નમસ્કાર અને માતાજીના જય સાથે બધાનું સ્વાગત છે કલેજાઓ આજના ડાયરામાં. આજનો ડાયરો તો અફલાતુન છે. સ્કૂલ બધાને ખબર હશે ને, શાળા, વિદ્યાનું ધામ, વિદ્યાનું મંદિર, અનેક નામો. હવે મને એમ કહો કે શાળાનું નામ તમે સાંભળ્યું એટલે સૌથી પહેલા તમને કયો વિચાર આવ્યો? કે જ્યાં ભણતર મળે, જ્યાં સંસ્કાર મળે, જીવનના સાચા મૂલ્યો મળે, અરે જીવન જીવવાની સાચી રીત શીખવાડવામાં આવે, બરોબર? તો હવે તમે નહીં કહો કે જ્યાં સંસ્કાર મળતા હોય એવી જગ્યાએ લોકો તો સંસ્કારી એટલે કે સજ્જન જ હોવાના, અને ઉપરથી પાછું શિક્ષણ મળે એટલે વ્યક્તિઓ શિક્ષક હોવાના, એટલે સજ્જન પ્લસ શિક્ષક એટલે ભગવાનથી થોડું નીચે. મતલબ આવા લોકોનું સ્થાન ભગવાન પછી સેજ જ નીચે આવે, નહીતર ભગવાન થઈ જાય, પણ થોડુંક હેઠે. અને આવા લોકો જ્યાં મળે એ જગ્યા એટલે શું? શાળા. જ્યાં જગ્યા ભગવાન મળે એ આસ્થાનું ધામ, અને આવા સજ્જન મળે એ વિદ્યાનું ધામ. પણ ભાઈ, આણંદના સોજિત્રાની લીંબાલી પ્રાથમિક શાળામાંથી જે સમાચાર આવ્યો ને ભાઈ, એ સાંભળીને તો ડાયરામાં બેઠા બધા બોલી ગયા તો કે હારું, આ કેવું વિદ્યાનું ધામ? તો આવો તમને વાર્તા સંભળાવું એક શાળાની. એક દી થયું એવું કે તંત્રના કાને ઉડતી ઉડતી એક વાત આવી. હવે સાહેબ, માણસો કાનના કાચા હોય, તંત્ર થોડું હોય, એટલે વાત સાચી કે ખોટી એ જાણવા તંત્ર સીધું પહોંચી ગયું લીંબાલી પ્રાથમિક શાળાએ અને કરી તપાસ ચાલુ. હવે શાળામાં કેવું હોય કે શિક્ષક હોય અને બધાની માથે પ્રિન્સિપલ એટલે કે આચાર્ય, અને એ તો બધાથી સજ્જન હોવાનો. કારણ કે તમે જ વિચારો, સજ્જન જે બધા છે એ જેને પૂછીને કામ કરતા હોય એ માણસ તો કેટલો સજ્જન હોવાનો. ટૂંકમાં કહું તો સજ્જન પ્રોમેક્સ. એટલે તંત્ર પહોંચ્યું ભાઈ શાળાએ અને કરી તપાસ ચાલુ. ધીમે ધીમે આખી શાળામાં તપાસ હાલ્યો ભાઈ. વર્ગખંડ જોયા, કબાટ જોયા, સામાન જોયો, આખી શાળા જોવાઈ ગઈ. અને છેલ્લે આખે તંત્ર કે અધિકારીઓ બધા આવીને ક્યાં ઉભા રહ્યા? સજ્જન પ્રોમેક્સની ઓફિસની બહાર. એટલે આ બધા કે ઓ સાહેબની ઓફિસમાં કાંઈ થોડું જોવાનું હોય, બરોબર છે, એમ સમજીને સાહેબની ઓફિસ કોઈએ જોઈ નહીં. હવે આમાં થયું કેવું ખબર? આચાર્ય સાહેબ કે તમે બધા બેઠો, હું તમારી હાટું ચા પાણી નાસ્તો લઈને આવું. તો બીજા બધા શિક્ષકો કે સાહેબ તમે રહેવા દો, અમે લઈને આવીએ. આચાર્ય સાહેબ કે ના, અધિકારીઓ આજ મારા આંગણે આવ્યા છે, મારી શાળા એ મારું ઘર છે સાહેબ, અને શાળાનું આંગણું મારું આંગણું છે, મારા આંગણે આવ્યા છે, એટલે બધા હાટું નાસ્તો હું પોતે લઈને આવીશ. હા સાહેબ, આચાર્યની સજ્જનતા જોઈને તો બધા ખુશ થઈ ગયા કે આચાર્ય દરજ્જાનો માણસ પણ સાહેબ એની સરળતા તો જો, નાસ્તો લેવા પોતે ગયો. બધા એનો પ્રેમ જોયો કે વાંધો નહીં. આચાર્ય સાહેબ તો ભાઈ નાસ્તો લેવા ગયા અને આ બધા એમની ઓફિસમાં ગયા. હવે બધા શાંતિથી બેઠા હતા, બરોબર? પણ તમને ખબર કે ખૂણે ખાંતરે મારા જેવો એક તો હોવાનો. એટલે એણે ચાલુ કર્યું આમથી આમ જવાનો, ઉત્તર ગયો ને દક્ષિણ ગયો ને પૂર્વ પશ્ચિમ ને બધું ખોલી નાખ્યું. અને મદરા ડગલા દેતો એ પહોંચ્યો આચાર્ય સાહેબના કબાટે. કબાટ જોયો અને પૂછ્યું ગલા, અહીંયા જરાક જોવો તો કે આ કબાટમાં શું હોય? એટલે શિક્ષક એક હતા એ કે આમાં તો સાહેબ શાળાના કાગળિયા હોય, વિદ્યાર્થીઓના રજીસ્ટર હોય, શાળાના જે એવોર્ડ મેળા હોય, પ્રમાણપત્ર મેળા હોય એ હોય, અભ્યાસક્રમ હોય, આવતા જે વર્ષમાં બાળકો છે, ટૂંકમાં બહુ જરૂરી અને શાળાને ગર્વ થાય ને જોઈને એવી બધી વસ્તુ હોય. તો ઓલાને હવે હું હક થાય એ કે હાલો જોઈએ કે આ શાળાને ગૌરવ કેટલું મળ્યું છે. અને કબાટ ખોલ્યો સાહેબ, અને કબાટમાં જે જોયું ને સાહેબ, એ તો બિચારો હલબલી ગયો. કબાટમાં શું હતું ખબર? અહીંયા આવો તમને કહું. કબાટમાં હતું, એ 5 વાગે ને પગ મારા ધ્રુજે. સાહેબ, એક નહીં, બે નહીં, 50 દારૂની બોટલ. આહા, બધા જોતા રહી ગયા. અને ઓલો કે આહા એ કે આવો અભ્યાસક્રમ? પણ પછી ખબર પડી બધા જોવે છે, તરત એક્સપ્રેશન ફરી ગયા. આ શું છે એ કે આવો અભ્યાસક્રમ? એ કે A ફોર એપલ, B ફોર બોટલ, C ફોર ચકના, D ફોર દારૂ. અને હજી અહીંયા તો વાત પૂરી નથી થતી, સાંભળજો. એટલે પાછળથી અવાજ આવ્યો કે સાહેબ, આ આચાર્યના ટેબલ હેઠે હતી કે અડધો અભ્યાસક્રમ, એટલે કે અડધી ભરેલી દારૂની બોટલ છે. અને દ્રશ્યો જે સામે આવ્યા ને ભાઈ, બધા ડરી ગયા કે મારું બેટું આચાર્યની ઓફિસ છે કે બુટલેગરનો અડ્ડો. અને આપણો સજ્જન પ્રોમેક્સ તો નાસ્તો લેવા ગયો ઈ ગયો, નો આવ્યો નાસ્તો, નો આવ્યા આપણા આચાર્ય. હવે આને શું કહેવાય ખબર? કે હાજરીમાં આચાર્ય અને તપાસ આવી તો અનાચાર્ય. એટલે ઓલો મારા જેવો હતો ને, નવો આઈફોન લીધો તો તરત કાઢ્યો, આખી ઘટનાનો વિડીયો ઉતાર્યો ને કર્યો સોશિયલ મીડિયામાં વાયરલ. વિડીયો એવો વાયરલ થયો કે સોજિત્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ગઈ. હવે આ વાત હતી જે ઘટના થઈ એની. હવે અમુક સવાલ મને એ આવે છે. પહેલો સવાલ કે આટલી બધી બોટલ શાળામાં આવી કેમ? પ્રશ્ન નંબર 2 કે બોટલ આવી
તો આચાર્યના ઓફિસમાં અને ઓફિસના કબાટમાં કઈ રીતે પહોંચી? ત્રીજો પ્રશ્ન કે બોટલ તો ટેબલ નીચે આવી ગઈ, તો આ શિક્ષણ કેમ ઉપર સુધી ન પહોંચી શક્યું? અને સૌથી મોટો પ્રશ્ન કે આ બોટલો લાંબા સમયથી ત્યાં પડી હતી તો કોઈને ખબર કેમ ન પડી? શાળામાં બાળકો આવે, શિક્ષકો આવે, અન્ય સ્ટાફ આવે, હાલો વિકાસની ગ્રાન્ટ આવે, બધું સમજાય, પણ દારૂની બોટલ આ સારું નથી સમજાતું. અને શાળામાં તો હાજરી પૂરવામાં આવે, કોઈ આવે નહીં કે કોઈ આવે, બધાની ખબર હોય, તો આ બોટલ શાળામાં આવી કેમ કોઈને ખબર ન પડી? આ તો કેવી શાળા? ખબર, બાળકો હાજર, શિક્ષકો હાજર, આચાર્ય ગાયબ અને બોટલ હાજર. મિત્રો, આ તો આપણો ડાયરો છે, વાત આપણે મોજ મસ્તાની કરતી હોય, બરોબર, પણ અહીંયા વાત હસવાની નથી. કારણ કે આ કિસ્સો માત્ર 50 બોટલનો નથી, આ કિસ્સો છે વિશ્વાસનો. એક માતા પિતા જેને એના બાળક ઉપર હોય અને શાળાને મોકલતી વખતે હોય ને, આ ઈ વિશ્વાસનો કિસ્સો છે. માતા પિતા બાળકને શાળાના દરવાજા સુધી મૂકીને એક જ આશા રાખે, કઈ? એની માને એમ હોય કે મારું બાળક અહીં સુરક્ષિત છે, પિતાને એમ વિશ્વાસ હોય કે મારું બાળક અહીં ભણશે, અને બાળકને વિશ્વાસ હોય કે મારા શિક્ષક મને સાચો રસ્તો બતાવશે. આ વિશ્વાસ સાહેબ બહુ મોટો છે, અને આ વિશ્વાસને ક્યારેય તાળા નથી હોતા. આ વિશ્વાસ તો નિર્દોષ બાળકના મનમાં હોય છે. પણ એ જ શાળાના કબાટમાંથી જ્યારે દારૂની બોટલ મળે ને સાહેબ, તો વિચારો બાળકના માતા પિતા ઉપર શું અસર થશે. બાળકના હાથમાં પુસ્તક હોવું જોઈએ, પેન હોવી જોઈએ, સપના હોવા જોઈએ, દારૂની બોટલ ન હોવી જોઈએ. અને આચાર્ય એટલે માત્ર શાળાનો વડો નથી, સેંકડો બાળકો માટે એક આદર્શ વ્યક્તિ છે. એક બાળક પોતાના શિક્ષકને જોઈને શીખતો હોય, અને શિક્ષક જો એક ભૂલ કરે ને તો એ આચાર્યને જોઈને શીખતો હોય. અને શિક્ષકની એક ભૂલ છે ને, ખાલી એક ભૂલ નથી, એ આગળ આખી પેઢી ઉપર પડે છે બાળકના. આજે આપણે ડાયરામાં તો હસી લીધું, A ફોર એપલ, B ફોર બોટલ, ઠીક છે, પણ કાલે જો એ જ બાળક મને પૂછે ને, ગઢવી મારા આચાર્યની ઓફિસમાં આ દારૂની બોટલ ક્યાંથી આવી, તો એનો જવાબ મારી પાસે નહીં, ત્યારે મારા હોઠ સિવાય જશે. કારણ કે શાળા એ માત્ર ઈંટ પથ્થરની ઇમારત નથી, શાળા એટલે બાળકોના ભવિષ્યનું મંદિર છે. દેશનું આવનારું ભવિષ્ય ત્યાંથી ઘડાય છે સાહેબ. જેના ભગવાન, શિક્ષકો અને આચાર્ય છે ને, શાળા એવું મંદિર છે. મિત્રો, રામ મંદિરમાં ચોરી થઈ તો માત્ર દાનની ચોરી નહોતી, આપણા સૌના આસ્થાની ચોરી હતી. પણ આ વિદ્યાના મંદિરમાંથી જ્યાં નાના બાળકો અને એના માતા પિતાના વિશ્વાસ અને શિક્ષણની ચોરી થઈ ને, બંને ઘટના એટલી જ ગંભીર છે. અંતમાં તો બસ એટલું જ કહીશ કે બાળકોનું ભવિષ્ય કોઈની બેદરકારીનું ભોગ ન બને, એ હવે તંત્રને ખાસ જોવાનું છે. વિદ્યાના ધામમાં તો જ્ઞાનનો દીવો હોય યાર, દારૂની મહેફિલો ન હોય. દરેક માતા પિતાને પોતાના બાળકને શાળાએ મોકલતી વખતે વિશ્વાસ રહે કે મારું બાળક અહીં સુરક્ષિત છે, અહીં એને શિક્ષણ મળશે, અને સૌથી મહત્વનું કે અહીં એને સારા સંસ્કાર મળશે. વિદ્યાનું મંદિર હોય તો શિક્ષણ અને સંસ્કારથી મહેકતું હોવું જોઈએ, નહીં કે દારૂની વાસથી ગંધાતું હોવું જોઈએ. બાકી બોટલ ખૂટી જશે અને પડી તૂટી જશે, પણ કહેવાય ને કે ગયેલો વિશ્વાસ પછી પાછો ક્યારેય નથી આવતો. ઓલી કહેવત તમે સાંભળી હશે, મન મોતીને કાચ તૂટી જાય પછી ક્યારેય સંધાતા નથી. છેલ્લે બસ એટલું કહીશ કે વિદ્યાનું મંદિર પવિત્ર રહેશે તો જ આવતી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. નમસ્કાર.